ગુડ મોર્નિંગ. સ્વાધ્યાયનો 6.26મો દાખલો અને ચેપ્ટર 6નો આજે છેલ્લો દિવસ. 26મા દાખલામાં એમ કહે છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખરબચડા ઢાળ પર રાખેલ 1 kgનો એક બ્લોક 100 ન્યૂટન પર મીટર જેટલા સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે જોડેલ છે. સ્પ્રિંગની ખેંચાયા પહેલાંની સામાન્ય પરિસ્થિતિમાં બ્લોકને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે અને ત્યારબાદ બ્લોક સ્થિર સ્થિતિમાં આવતા પહેલાં ઢાળ પર 10 સેન્ટીમીટર જેટલું અંતર કાપે છે, નીચે જાય છે. તો તમને કીધું છે બ્લોક અને ઢાળ વચ્ચેનો ઘર્ષણ આંક શોધો. ધારો કે સ્પ્રિંગનું દળ અવગણ્ય છે અને ગરગડી ઘર્ષણ રહિત છે. જો બહુ સરસ દાખલો છે અને JEE નીટ લેવલનો દાખલો કહી શકાય, MCQ કહી શકાય, કેમ કે ડેટા જ આપ્યો છે અને બહુ બધું વિચારવું પડશે, ત્યારબાદ તમે એના ઘર્ષણાંક સુધી પહોંચશો. પહેલાં ડાયાગ્રામ સમજી લ્યો. દળ રહિત સ્પ્રિંગ છે, ઘર્ષણ રહિત ગરગડી છે, મતલબ આ બેયના દળ અને ઘર્ષણનો ઉલ્લેખ કરવાનો નથી. ઓકે. બીજું, બ્લોક અને આ સપાટી છે એનો ઘર્ષણાંક ગોતવાનો કીધો છે. ધેટ મીન્સ અહીંયા ઘર્ષણ બળ છે એવું કહી દીધું છે, તો તમારે એને વર્ણનમાં લેવું પડે. હવે આ બ્લોકને એમ કીધું છે કે એનું સંતુલન સ્થિતિ હતી ને, જ્યારે સ્પ્રિંગની સંતુલન સ્થિતિ એટલે સ્પ્રિંગ નથી ખેંચાયેલી કે નથી દબાયેલી. હવે અહીંયા આનું વજન હશે કંઈક, આને પકડી રાખ્યો છે અને સ્પ્રિંગ સંતુલન સ્થિતિમાં છે. જો હું આને મૂકું તો બ્લોક ખસીને નીચે આવી જાય છે. માની લો કે ખસીને એ અહીંયા આવી ગયો. કેટલો નીચે આવ્યો? તો એ લોકોએ કીધું કે ભાઈ અહીંથી આટલું અંતર કાપ્યું એણે, 10 સેન્ટીમીટર જેટલો નીચે આવે છે. પછી અહીંયાથી વધારે નીચે જતો નથી. માની લો કે જમીન હજી નીચે હોત તો એ નીચે ખસતો નથી, મતલબ 10 સેન્ટીમીટર અંતર કાપી અને ઊભો રહી જાય છે. ધેટ મીન્સ સ્પ્રિંગની લંબાઈમાં 10 સેન્ટીમીટરનો વધારો થયો હશે, હા કે ના? તો સ્પ્રિંગની લંબાઈમાં વધારો થયો, આ નીચે આવ્યો અહીંયા. તો તમને પૂછ્યું છે આ બે વચ્ચેનો ઘર્ષણાંક કેટલો. તો અહીંયા કેવી રીતે જવું, આગળ કેમ વધવું ને, એના માટે ઘણી બધી વસ્તુ વિચારવી પડે. સૌથી પહેલાં અહીંયા સ્થાનાંતર તમને આપી દીધું. જો અહીંયા તમે બળ શોધી લ્યો તો બળ ગુણ્યા સ્થાનાંતર કરો તો તમને આ પદાર્થે કરેલું કાર્ય મળી જાય. ઓકે. તો તમારે પહેલાં એ કાર્ય શોધવું પડે. અચ્છા, એ કાર્ય શોધવામાં જે બળનો ઉલ્લેખ કરશો એમાં આનું વજન બળ આવશે, પ્લસ નીચે ખસે છે તો ઘર્ષણની હાજરી એટલે ઘર્ષણ બળનો ઉલ્લેખ આવશે. તો પરિણામી બળમાં ઘર્ષણ બળ આવશે તો એમાં મ્યુ આવશે ને તો તમે મ્યુ શોધી શકશો. બીજી વસ્તુ, આનું સ્થાનાંતર 10 સેન્ટીમીટર હતું, તો આની લંબાઈમાં 10 સેન્ટીમીટરનો વધારો થયો, તો આની સ્થિતિ ઉર્જા વધશે. સ્પ્રિંગને જો x જેટલું ખેંચવામાં આવે તો એની સ્થિતિ ઉર્જા આપણે ભણ્યા 1/2 kx² થાય. તો એનો મતલબ એવો થયો કે બ્લોક જ્યારે નીચે આવે ત્યારે કંઈક કાર્ય થાય છે અને પછી બ્લોક સ્થિર થઈ ગયો. એનો મતલબ કાર્યનો સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થઈ ગયું, એવું જ થાય. તો જે કાર્ય કર્યું એ કાર્ય સ્પ્રિંગમાં જમા થતી સ્થિતિ ઉર્જા જેટલું થાય. તો સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા 1/2 kx² બરાબર આ બ્લોક નીચે આવે ત્યારે કરેલું કાર્ય, એ બી સરખા થાય. પછી કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર, એ બળમાં ઘર્ષણ બળનો ઉલ્લેખ કરી લ્યો અને એમાં કિંમતો મૂકતા જાઓ તો તમે મ્યુ સુધી પહોંચી શકો. એટલે બહુ લાંબી પ્રોસેસ છે. એટલે આ દાખલાને બહુ નિરાતે સમજીને ગણતું જવાનું છે. સૌથી પહેલાં તો આની ઉપર કેટલા બળ લાગે એ હું દર્શાવી દઉં છું. જો રેડ પેનનો યુઝ કરીશ તમને ખબર પડે. તમને ખબર છે કે ભાઈ વજન બળ તો હંમેશા નીચે તરફ લાગશે, એટલે મેં વજન બળ દર્શાવી દીધું નીચે તરફ, mg. પણ બ્લોક આમ નથી જતો, બ્લોક આમ જાય છે અને એ આપણે લાસ્ટ ન્યુમેરિકલમાં શીખ્યા કે પ્રવેગ g ભલે નીચે રહ્યો પણ gના 2 ઘટક મળતા, એક ઘટક સપાટીને સમાંતર ને એક ઘટક સપાટીને લંબ. લંબ ઘટક છે ને એ આ ગતિ માટે જવાબદાર નથી, આ ગતિ માટે જવાબદાર g sin θ ઘટક હતો, યાદ હોય તો. તો સેમ વે હું અહીંયા એ 2 ઘટક દર્શાવું છું, જોજો ધ્યાનથી. આ દિશામાં પ્રવેગ શું થશે તો કે g sin θ. આ દિશામાં પ્રવેગ શું થાય તો કે g cos θ. એ તો પ્રવેગ મળ્યા, હું એને m વડે ગુણ નાખું તો બળ મળે ને, તો આ બળને હું નામ આપીશ mg cos θ. ખબર પડી? અને આ બળને હું નામ આપીશ અહીંયા સાઇન આવે ને, પેરેલલ કમ્પોનન્ટ આપણે સાઇન લઈએ છીએ ને,
શું કામ સાઇન આવ્યો અહીંયા? તો કે આ થીટા છે, આને આપણે 37નો થીટા કહી દઈએ, તો આ ખૂણો પણ 37 જ થાય, બરાબર છે. આને હું થીટા જ દર્શાવું છું, ત્યાં થીટા બરાબર 37 છે, યાદ રાખજો. તો આ થીટા થયો, તો આ થીટાની પાસેની બાજુ એટલે mg આ કોસ થીટા ઘટક થયો, અને આ ઘટક mg સાઇન થીટા થયો. ખ્યાલ આવે? એવું હોય ને ફોટો પાડીને ઝૂમ કરીને જોજો એટલે ખબર પડે. હવે તો કે ઘર્ષણ બળ કઈ તરફ લાગશે? તો કે ઘર્ષણ બળ તો સપાટીનો ગતિનો વિરોધ કરે એટલે ઘર્ષણ બળ લાગશે આ તરફ. ઘર્ષણ બળને હું દર્શાવીશ F થી. તો બ્લોક નીચે જાય છે એનો મતલબ આ બળ વધારે હશે ઘર્ષણ કરતાં, તો જ બ્લોક નીચે ગતિ કરે ને. તો બ્લોકનું સ્થાનાંતર એ દિશામાં થાય છે. તો બળ અને દિશામાં જે દિશામાં સ્થાનાંતર થાય એ દિશાનું બળ લઈ તો કાર્ય મળે ને. તો હું અહીંયા પહેલાં તો કાર્ય માટે શું લખીશ? તો કે પરિણામી બળ આ દિશામાં કેટલું? તો કે mg સાઇન થીટામાંથી એફને બાદ કરી નાખો, પછી જે બળ વધે એના લીધે બ્લોક નીચે ગયો. ઘર્ષણ બળને બાદ તો કરવું પડે ને, કેમ કે અહીંયા છે ઘર્ષણ રહિત કીધું હોય તો આની ચર્ચા ન આવે. એટલે આ એક નવા પ્રકારનો દાખલો થયો જ્યાં ઘર્ષણ બળની હાજરી છે, વજન બળનો આ ઘટક લીધો, આ ઘટકને લીધે નીચે જવું છે, પણ ઘર્ષણ બળ એને રોકે છે, એટલે આ બળની થોડીક અસર ઘટે. કેટલી અસર ઘટે? તો કે એફ જેટલી ઘટે, એટલે એફને એમાંથી બાદ કરવો પડે. mg સાઇન થીટા માઇનસ એફ કરો અને એ જે બળ મળે એ બળને લીધે બ્લોક 10 સેન્ટીમીટર નીચે આવ્યો હતો. તો તમારી કાર્ય ગોતવું પડે. એ બળ ગુણ્યા એટલું સ્થાનાંતર 10 સેન્ટીમીટર આપ્યું હતું. એ જો ધ્યાનથી પહેલાં વર્ણન. બ્લોકનું દળ 1 kg, ગુરુત્વ પ્રવેગ 10 મીટર પ્રતિ સેકન્ડ, સ્પ્રિંગનો બળ અચળાંક 100 ન્યૂટન પર મીટર ને થીટા 37. આ ડેટા ક્વેશ્ચનમાં આપ્યો છે. સૌથી પહેલું કામ જ્યારે પણ આવો દાખલો આવે પહેલાં ડેટા લખી જ લેવો, પછી જ આગળ વધવું ને વિચારવું કે શું કરવું. બ્લોકે કાપેલું અંતર x આપી દીધું હતું 10 સેન્ટીમીટર, મેં એસઆઈમાં ફેરવીને 0.1 મીટર કર્યું. હવે તો કે સૌથી પહેલાં બ્લોક પર લાગતું પરિણામી બળ F જો mg સાઇન થીટા માઇનસ એફ, અને આ દિશામાં કેટલું બળ લાગે? mg કોસ થીટા. અને સામે કેટલું બળ લાગે? તો કે ઉપર તરફ જે બળ લાગે એ n હોય ને, તો એ તો સરખા જ થશે. એટલે હું અહીંયા હજી એક સૂત્ર આ F બરાબર mg સાઇન થીટા માઇનસ એફ લખ્યું મેં, જોજો ધ્યાનથી. હા, પણ પછી મેં આને નથી લખ્યું. કેમ? તો કે આ ઇક્વલ એન્ડ ઓપોઝિટ છે, કેમ કે બ્લોક નથી આમ જતો, નથી આમ જતો. એટલે પરિણામી બળમાં મેં આને કન્સિડર નથી કર્યા, મેં આને જ કન્સિડર કર્યું, mg સાઇન થીટા માઇનસ એફ. હવે mg સાઇન થીટા એમના એફ બરાબર આપણે ભણી ગયા 5મા ચેપ્ટરમાં મ્યુ ઇન્ટુ n થાય. હા કે ના? બધા આ ભૂલી જાય કે આ એફનું શું કરવું, કિંમત તો આપી નથી, પણ એ ભૂલી જાય કે એફ બરાબર મ્યુ n થાય અને n બરાબર mg કોસ થીટા થાય. ઓલ્ડ સિલેબસ હતો ને એનસીઆરટીની, આપણો ગુજરાત બોર્ડનો સિલેબસ હતો ને, ત્યારે એવું કહેતા સૌથી પહેલાં તો કે એક્સ દિશાના બળોને સરખાવો એટલે અહીં લખે કે ભાઈ પદાર્થ નીચે જાય છે એટલે એ પરિણામી બળ એફ હોય તો એ બળ કેટલું? તો કે mg સાઇન થીટા માઇનસ એફ થાય. પછી નીચે લખે n બરાબર mg કોસ થીટા, 2 સમીકરણ. પછી એનની કિંમત સમીકરણ 1માં મૂકે, મતલબ 4-5 સ્ટેપ થતા આ જ કરતા. પછી દાખલાની લંબાઈ વધી જતી. દાખલાની લંબાઈ એનસીઆરટીમાં ઘટાડવા માટે એ બધા સ્ટેપ કટ કરી નાખ્યા, સીધું એફની વેલ્યુ મ્યુએન મૂકે અને આકૃતિમાં જોઈ લેવાનું તમારે n બરાબર શું છે? તો કે mg કોસ થીટા. નેક્સ્ટ સ્ટેપમાં જો મેં મૂકી દીધું આ mg સાઇન થીટા એમનું એમ માઇનસ એમના એમ મ્યુ એમના એમ n બરાબર mg કોસ થીટા. સમીકરણ નંબર 1. આટલું ખબર પડી. હવે આ તો બળ મળ્યું ને, થીટા 37 છે, હું સાવ છેલ્લે મૂકીશ. આ તો બળ મળ્યું. આ બળને લીધે આ સ્થાનાંતર જે દિશામાં થયું હતું એ અને આ સ્થાનાંતરની વિરોધ કરતું બળ હતું. પરિણામી બળ જે છે એના લીધે એક્સ જેટલું સ્થાનાંતર કર્યું, મેં ધારી લીધું તો એક્સ જેટલું સ્થાનાંતર. તો કાર્ય કેટલું થાય? તો કે એફ ઇન્ટુ એક્સ. આટલું કાર્ય કર્યા પછી બ્લોક સ્ટોપ થઈ ગયો, મતલબ એ કાર્યની બધી ઉર્જા સ્પ્રિંગમાં જમા આવી. તો એફ ઇન્ટુ એક્સ થયું ને, તો એફની વેલ્યુ અહીંથી મૂકી જુઓ, mg સાઇન થીટા માઇનસ મ્યુ mg કોસ થીટા અને ગુણ્યા સ્થાનાંતર કરવું પડે ને એટલે ગુણ્યા એક્સ. સમીકરણ 2. કાર્ય મળી ગયું. હવે આપણને ખબર છે કે આ જે કંઈ કાર્ય થાય, આપણે શું કરતા, સ્પ્રિંગવાળો પ્રશ્ન ભણ્યા હતા એમાં બ્લોકને આપણે ખેંચતા, તો આપણે જે કાર્ય કરતા એ કાર્ય બ્લોકમાં સ્પ્રિંગમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે જમા થતું. તો સેમ વે અહીંયા બ્લોક નીચે જાય છે, આ mg સાઇન થીટા માઇનસ એફના લીધે નીચે ગયું, તો એ જે કાર્ય થયું એ સ્પ્રિંગમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે જમા થાય. એટલે અહીંયા લખ્યું શું? તો કે 1/2 kx². સમીકરણ 3.
આમ 2 અને 3ને સરખાવતા આ બેને આપણે સરખાવી દઈએ તો શું થાય તો કે 1/2 કે x સ્ક્વેર બરાબર mg sin થીટા માઇનસ મ્યુ mg cos થીટા ઇન્ટુ x બે બાજુથી એક x કટ થઈ ગયો જો 1/2 k ની વેલ્યુ 100/2 એટલે 50 50x બેમાંથી mg કોમન કાઢ્યો તો mg અહીં છેદમાં આવી ગયા 50x છેદમાં mg બરાબર sin થીટા માઇનસ મ્યુ cos થીટા થયું હવે હું થીટાની કિંમત મૂકીશ જોજો ત્યાંથી પહેલાં 50 x હતું શું તો કે 0.1 મીટર એની વેલ્યુ મૂકી છેદમાં 1 × 10 m અને gની વેલ્યુ મૂકી sin 37 માઇનસ મ્યુ cos 30 જો મ્યુ ગોતવાનો હતો ને જે ગોતવાનું હોય ને એ સમીકરણ જેવું લેવાનું કે સમીકરણમાં એનો સમાવેશ થાય તો જ તમને મળે હવે આ યાદ રાખવું છોકરો આ અહીંયા જ નહીં આગળ જતા ઘણી બધી જગ્યાનો ઉલ્લેખ આવશે sin 37 3/5 થાય અને cos 37 4/5 થાય બરાબર એવો કાટકોણ ત્રિકોણ ઇમેજિન કરો જો અહીં ધ્યાન જો આ 37 ડિગ્રી હોય ને તો સામેની બાજુ 3 હોય આ 4 હોય અને આ 5 હોય આ ત્રિપુટી તો તમે બહુ ભણ્યા 8મા 9માંથી ભણતા હો છો 3 4 5 ની 3 ની સામેનો ખૂણો 37 હોય 4 ની સામેનો ખૂણો 53 હોય આ બેન સરવાળો કરો જો 90 થઈ ગયો તો sin 37 કે sin 53 આવે ને તો મૂંઝાવાનું નહીં યાદ રાખી લેવાનું sin 37 એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ cos 37 એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ એટલે લોગ ટેબલ કે ઓલું ટેન્જન્ટ કે કેલ્સી કે કાંઈની જરૂર ન પડે સીધું sin 37 મેં લખ્યું 3/5 cos 37 4/5 ટેબલ વગર થઈ જાય 37 અને 53 બે યાદ રાખજો હવે આ 50 × 0.1 એટલે 5 5/10 10 એટલે 1/2 sin 37 એટલે 3/5 મ્યુ એમના cos 37 એટલે 4/5 5 બે પાસે છે તો લસા લેવાની જરૂર ન પડે સીધો 5 અહીંયા આવી ગયો 5/2 બરાબર અહીં વિધા 3 -4 મ્યુ -4 મ્યુ આ બાજુ +4 મ્યુ 5/2 આ બાજુ એટલે 3 - અઢી 3માંથી અઢી જાય તો અડધો વધે અડધો વધે 4 છેદમાં આવ્યા એટલે 8 1/8 એટલે 0.125 તો મ્યુ ગોતવાનો કીધો તો મળી ગયો દાખલા નંબર 6.28 પણ અઘરો છે 27મો મેં લાસ્ટ લેક્ચરમાં કરાવી દીધો હતો 28મો દાખલો જો 200 kg દળની એક લારી ઘર્ષણ રહિત પટ્ટા પર 36 કિલોમીટર પ્રતિ કલાકની સમાન ઝડપે ગતિ કરે છે જો ઘર્ષણ રહિત પટ્ટો છે મતલબ એક પટ્ટો વિચારો ઇમેજિન કરો કે એમાં ઘર્ષણ નથી લીસો પટ્ટો છે એની ઉપર એક લારી છે મોટી એમ સમજી લો ને કે લાંબો મોટો બધો ટ્રક છે એનો જે તમે જોયું ને તો ઓલા આઈસર હોય અને ખાસ કરીને હાઈવે ઉપર જતા હોય તો એટલે પવનચક્કીઓ બાંધેલા ટ્રક હોય કેટલું મોટું હોય એ ટાઈપની લારી ઇમેજિન કરો એ 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે 20 kgનો એક બાળક એ લારી પર ઊભો છે હવે અહીંયા જે ઉદાહરણ હું આપવા જઈ રહ્યો છું એ થોડુંક ઇમેજિન કરવું અઘરું છે માની લ્યો કે એ ટ્રકનું મતલબ જે આઈસરની આપણે વાત કરી જે લારીની વાત કરીએ ને એમાં એન્જિન નથી ખાલી પાછળનો જે ભાગ હોય ને ટ્રેલરવાળો ભાગ જેમાં બધી વસ્તુ કેરી કરી જાય ને એ લારી પડી છે અને રસ્તા અને ટાયર વચ્ચે ઘર્ષણ નથી બરાબર છે હવે ટ્રોલી સ્થિર પડી છે જો છોકરો દોડતો એક દિશામાં જાય અને એ ટ્રોલી પરથી જમ્પ લગાવે તો ટ્રોલીને બેક સાઈડમાં બળનો આઘાત લાગે કે નહીં જે દિશામાં છોકરાએ જમ્પ લગાવ્યો એના કરતાં વિરુદ્ધ દિશામાં ટ્રોલીને ધક્કો લાગે ન્યૂટનનો ત્રીજો નિયમ હવે સમજાય ને ઘર્ષણ ન હોય તો થાય આપણને અંદર એવી હેવી ટ્રોલી છે એ થોડું અવળું બાળક છે એ ઠેકડો મારે તો પાછળ જાય પણ મેં કીધું અહીંયા ઘર્ષણ નથી તો જાય કે નહીં જાય ને બાકી તો ટ્રોલીનું વજન જ એટલું હોય કે ઘર્ષણ એટલું વધી જાય કે ઘર્ષણની હાજરી હોય તો ઓલો છોકરો જમ્પ લગાવે તો ટ્રોલી હલે નહીં પણ આપણે પહેલાં જ ચર્ચા કરી ઘર્ષણ છે જ નહીં સાદું ઉદાહરણ આપું હજી એક પાણીની અંદર નાનકડી બોટ હોય એ બોટમાં આપણે કિનારે જાય અને બોટમાંથી જમ્પ કરીને કિનારે આવે તો બોટ થોડીક પાછળ જાય કે નહીં તમે જે દિશામાં જમ્પ લગાવ્યો એ દિશામાં તમે ગયા અને એનાથી વિરુદ્ધ દિશામાં બોટ જશે તો એ ન્યૂટનનો ત્રીજો નિયમ થયો અહીંયા એવું જ ઉદાહરણ આપ્યું છે કે એક ટ્રોલી છે સમજો આ લાંબી ટ્રોલી છે એ ટ્રોલી પર્ટિક્યુલર વેગથી જાય છે માની લો કે આ દિશામાં ટ્રોલી જાય 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી મીટર પર સેકન્ડમાં કરો તો 10 મીટર પર સેકન્ડથી ટ્રોલી જાય છે જમીને એને કોઈ ઘર્ષણ છે નહીં અહીંયા કંઈ ઘર્ષણ એને ફીલ થતું નથી હવે એક બાળક અહીંયા ઊભો છે ઓકે
અને બાળક છે ને સ્થિર હતો, એમાંથી 4 મીટર પર સેકન્ડની સ્પીડથી દોડવાનું ચાલુ કરે છે. દોડતો દોડતો અહીંયા આવે છે એ, બરાબર, અને એ અહીંથી જમ્પ લગાવે છે. તો તમને પૂછ્યું છે કે તો ટ્રોલીનો જમ્પ લગાવ્યા પછી ટ્રોલીનો વેગ કેટલો, આટલો જ હશે કે વધી જશે? તો તમે કહી શકો ઘર્ષણ ન હોય અને આ જમ્પ લગાવી દે તો ટ્રોલીનો વેગ શું થશે, વધશે કે ઘટશે? ઉદાહરણ એ પ્રમાણે સમજાય ને કે આ હોડી હોત, આ તમે હોત, તમે ઠેકડો મારો આ દિશામાં તો હોડી પાછળ જાય ને, એટલે હોડી પહેલાં સ્થિર હતી તો ગતિમાં આવી, તો અહીંયા ઓલરેડી ગતિમાં છે, ગતિમાં શું થશે, વધારો થશે. તો તમને પૂછ્યું છે કે બાળક અહીંયા ટ્રોલી ઉપર 10 મીટર અંતર કાપે છે, એનો સમય કેટલો એ શોધો. પછી કીધું છે ટ્રોલી બાળક જમ્પ કરી લે પછી ટ્રોલીનો વેગ શું હશે એ શોધો. પછી એટલું જ સમય કે જેમાં બાળકે 10 મીટર અંતર કાપ્યું એટલા જ સમયમાં ટ્રોલીએ કેટલું અંતર કાપ્યું હશે એ શોધો. આટલું ગોતવાનું છે આપણે. બહુ સરસ દાખલો છે. જો સૌથી પહેલાં ડેટા લખીએ. ટ્રોલીનું દળ M1 200 kg, બાળકનું દળ M2 20 kg, ટ્રોલીની પ્રારંભિક ઝડપ V1 36 કિલોમીટર પ્રતિ કલાક એટલે કે 10 મીટર પર સેકન્ડ, 36,000/3600. હવે શરૂઆત કેમ કરવી ને એ જ તમે સમજી ગયો. આ એક થીમ થઈ ગઈ. આ ટાઈપના દાખલા આવે ને, બે પદાર્થો એકબીજા ઉપર ગતિ થતી હોય, સાપેક્ષ ગતિ થતી હોય, તો તમારે દર વખતે મોટે ભાગે વેગમાન સંરક્ષણથી આગળ વધવું. કેમ? તો કે બાળક જ્યારે દોડવાનું ચાલુ કરે ત્યારે બાળક અને ટ્રોલીના તળિયા વચ્ચે અને બાળકના પગ વચ્ચે ઘર્ષણ થવાનું, તો જ બાળક આગળ દોડીને જશે. ટ્રોલી ભલે જમીને ઘર્ષણ નથી અનુભવતી, પણ બાળક આરે તો અનુભવે ને, એટલે બાળક આગળ જશે ત્યારે અંદર સામસામા બળ લાગશે, એટલે નેટ ફોર્સ તો 0 જ થશે, બરાબર. તો એ આંતરિક બળો થઈ ગયા. એટલે એનો મતલબ એવો થયો કે અહીંયા વેગમાનનું તો સંરક્ષણ થશે. જ્યારે બાળકે જમ્પ લગાવ્યો ત્યારે બાળક જેટલી તાકાત ટ્રોલીને આપે છે એટલી જ તાકાત, એટલું જ બળ ટ્રોલીએ બાળકને આપ્યું ને, મતલબ ઇક્વલ એન્ડ ઓપોઝિટ ફોર્સ. ત્યાં બાહ્ય બળ કોણે આપ્યું? અહીંયા કાંઈ બાહ્ય બળ છે નહીં. બાહ્ય બળ નથી તો વેગમાનનું શું થાય? સંરક્ષણ થાય. તો હું એવું કહી શકું ને કે બાળક જ્યારે દોડતો નહોતો, સ્થિર હતો, ત્યારનું કુલ વેગમાન ગોતી દો, સમીકરણ 1 કહી દો. પછી બાળકે જ્યારે જમ્પ માર્યો અને ટ્રોલીથી અલગ થયો ત્યારે બાહ્ય બળ તો 0 જ હતું ને, ત્યારનું એનું અંતિમ વેગમાન શોધી લ્યો. અને બાહ્ય બળ શૂન્ય હોય તો વેગમાનનું સંરક્ષણ થાય. વેગમાનનું સંરક્ષણ થાય તો તમે શું કરી શકો? તો કે તો તમે ટ્રોલીનો વેગ શોધી શકો, બરાબર, અને બે વેગમાનને સરખાવી શકો. ચલો, પ્રારંભમાં બાળક સ્થિર હોય ત્યારે તંત્રનું પ્રારંભિક વેગમાન કેટલું? તો કે શરૂઆતમાં બાળક સ્થિર હતો, ટ્રોલી 10ની સ્પીડથી જાય છે. હવે વિચાર કરો, આ સ્થિર છે, હલતો નથી. ટ્રોલી 10ની સ્પીડથી જાય તો આ વ્યક્તિ 10ની સ્પીડથી ટ્રોલીની હારે જતો હોય ને, ગતિમાં તો એ થયો ને. તો હું એવું કરી શકું ને કે ભાઈ પ્રારંભિક વેગમાન બાળક પ્લસ ટ્રોલીનું M1 V1 પ્લસ M2 V1. અહીંયા V1 જ આવ્યું. કેમ? તો કે બાળક પોતે ભલે સ્થિર રહ્યો પણ ટ્રોલીની હારે મૂવ તો થતો જ તો ને, એટલે ટ્રોલીની ઝડપ તો બાળકને મળશે જ. અહીંયા V2 0 ન લેવાય હો, કે ભાઈ બાળક તો 0 એટલે બાળકનું વેગમાન નથી, એમ નહીં. ટ્રોલી પ્લસ તંત્રનું વેગમાન છે, એટલે આમ લખું ને એના કરતાં વધારે સારું આ લાગે ને કે બે ભેગા થઈને V1 વેગથી ગતિ કરતા હતા. M1 પ્લસ M2 V1. તો M1 200 હતું, M2 20 હતું, 200 + 20 220. V1 10 હતો, બરાબર, એટલે 2200 kg મીટર પર સેકન્ડ. આ એનું પ્રારંભિક વેગમાન મળ્યું સંયુક્ત તંત્રનું. હવે ધારો કે બાળક ટ્રોલી વિરુદ્ધ દોડવાનું ચાલુ કરે. ટ્રોલીની ગતિ આમ છે, બાળક 4 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી આમ જાય છે, બરાબર. માની લ્યો કે બાળકે અહીંથી જમ્પ મારી દીધો. સમજો, બાળકે અહીંથી જમ્પ મારી દીધો તો ટ્રોલીની વેગમાં કંઈક વધારો થયો હશે ને, તો નવો વેગ ધારી લેવો પડે ને. 36 તો નહીં હોય, ધારી લીધો. ધારો કે ટ્રોલીનો નવો વેગ જમ્પ માર્યા પછી બાળકે દોડવાનું ચાલુ કર્યું પછી V' છે. ધારો કે એ બાળક 4 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ટ્રોલી વિરુદ્ધ દોડે તો પૃથ્વી સાપેક્ષે ટ્રોલીની ઝડપ. આ પૃથ્વી સાપેક્ષે, કેમ કે એકબીજાની સાપેક્ષે હિસાબ કરવામાં આપણે ગડબડાઈ જશે. તો પૃથ્વી સાપેક્ષે ટ્રોલીની સ્પીડ વધી જશે. ધારો કે કેટલી થઈ ગઈ? તો કે V' થઈ ગઈ. હવે જો ટ્રોલીની સ્પીડ V' હોય તો બાળક 4ની સ્પીડે આમ દોડતો હતો, તો પૃથ્વીવાળા લોકો માટે, મતલબ જમીન ઉપર જે નિર્દેશ પ્રેમ હોય એવા લોકો માટે બાળકની સ્પીડ શું થઈ જાય? તો કે ટ્રોલી V' વેગથી આમ જાય છે, બાળક આમ જાય છે,
તો બેની પરસ્પર વિરુદ્ધ દિશા થઈ ને એટલે બાળકની સ્પીડ થોડીક ઓછી દેખાશે આ દિશામાં. કેટલી દેખાશે તો કે v' -4 થશે, કેમ કે 4 ઋણ દિશામાં હતું. એટલે બાળકની ઝડપ શું થઈ? પૃથ્વી સાપેક્ષે v' -4. તો કે હવે અંતિમ વેગમાન શોધી. અંતિમ વેગમાન તંત્રનું pf બરાબર ટ્રોલીનું વેગમાન m1 v' પ્લસ બાળકનું વેગમાન m2 v' -4. આ બે પૃથ્વી સાપેક્ષ વાત થઈ. pf એમના m1 200 v' એમના m2 20 અંદર ઇન્ટ્રોડ્યુસ કરી દીધા એટલે 20 v' 20 × 4 80. સમીકરણ નંબર 2. અહીંયા બાહ્યબળ તો શૂન્ય હતું, પહેલાં જ ચર્ચા કરી લીધી. એટલે વેગમાનનું સંરક્ષણ થાય તો પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન બંને સમાન થાય. જો બે સમાન થાય તો pi 2200, pf કેટલું તો કે 220 v'. આ બેનો સરવાળો કરી દીધો ડાયરેક્ટ છે અને -80. હવે -80 આ બાજુ આવે એટલે +80, 2280 થયા અને 220 એના છેદમાં આવે તો 2280 છેદમાં 220 એટલે જવાબ મળ્યો 10.36 મીટર પ્રતિ સેકન્ડ. ક્લિયર? એટલું. ટ્રોલી પર 10 મીટર અંતર દોડવા માટે બાળકને કેટલો સમય લાગે? ટ્રોલી એટલી લાંબી છે કે બાળક 10 મીટર અંતર દોડે છે. કેટલું? 10 મીટર અંતર. બાળકની સ્પીડ કેટલી હતી? પૃથ્વી સાપેક્ષની વાત નથી. હવે તો આ તો પૃથ્વી સાપેક્ષ હિસાબ કરીને આપણે ઝડપ ગોતી લીધી, પણ હવે ટ્રોલી ઉપર એ 4 મીટર પ્રતિ સેકન્ડ ઉપર દોડે છે. પૃથ્વી ઉપર દોડતો તો પાછો જવાબ જુદો આવત. ટ્રોલી ઉપર એ 4 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે દોડે છે. 2.5 સેકન્ડમાં એ કેટલું 10 મીટર અંતર કાપવા એને કેટલો સમય લાગે ટ્રોલી ઉપર? તો ટ્રોલી ઉપર કાપેલું અંતર 10, ટ્રોલી ઉપર એની ઝડપ 4 હતી એટલે 10/4 2.5 સેકન્ડ એને થઈ ટ્રોલી ઉપર 10 મીટર અંતર કાપવા. તમને કીધું છે એ જ 2.5 સેકન્ડમાં ટ્રોલી પૃથ્વી ઉપર કેટલું અંતર ચાલે? તો આ જ સમયમાં ટ્રોલીએ કાપેલું અંતર ધારો કે x હોય તો x બરાબર ટ્રોલીની ઝડપ ગુણ્યા સમય. તો કે ટ્રોલીની ઝડપ કેટલી હતી? 10.36 ગુણ્યા સમય 2.5 સેકન્ડ. તો જવાબ આવ્યો 25.9 મીટર. એટલે કે ટ્રોલી આ દિશામાં 25.9 જશે અને બાળક ટ્રોલી ઉપર આ દિશામાં 10 મીટર ગયો હશે. ક્લિયર થયો દાખલો આટલો? બરાબર છે. 6.29 રકમ જુઓ એની. છ ગ્રાફ આપ્યા છે સ્થિતિ ઉર્જા વિરુદ્ધ અંતરના. તમને કીધું છે કે 2 બિલિયર્ડ બોલ છે એની સ્થિતિસ્થાપક અથડામણ કયા વક્ર દર્શાવતા નથી અને કયો વક્ર એટલે કે કયો આલેખ એની બેની સ્થિતિસ્થાપક સંઘાતની પરિસ્થિતિ દર્શાવે છે. 2 બોલની ત્રિજ્યા આપી છે r. તો પહેલાં તો બે પદાર્થનું જે તંત્ર હોય એની સ્થિતિ ઉર્જાની ચર્ચા કરીએ કે 2 પદાર્થ વડે બનતા તંત્રની સ્થિતિ ઉર્જા છે તેમની વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય. જેમ જેમ બે વચ્ચેનું અંતર ઘટતું જાય એમ સ્થિતિ ઉર્જા વધતી જાય. તો જુઓ ધ્યાનથી, v of r ચલે છે 1/r થાય. સ્થિતિ ઉર્જા અંતરના વ્યસ્ત ચલનમાં છે. અંતર ઘટતું જાય એમ સ્થિતિ ઉર્જા વધતી જાય. બરાબર? તો હવે ઇમેજિન કરો કે આ એક બિલિયર્ડ બોલ છે, આ બીજો બિલિયર્ડ બોલ છે. અહીંથી બે વચ્ચેનું અંતર r છે, એના કરતાં આ અંતર હું ઘટાડી દઉં તો અંતર ઘટ્યું એટલે અહીં સ્થિતિ ઉર્જા વધારે હોય મૂલ્યની વાત કરીએ તો. બરાબર? હવે સ્થિતિસ્થાપક સંઘાત હોય ને ત્યારે જ્યારે બે બોલ કોન્ટેક્ટમાં આવે ને ત્યારે બે વચ્ચેનું અંતર કેટલું થાય? તો કે બેની ત્રિજ્યાના સરવાળા જેટલું, r વત્તા r એટલે કે 2r અંતર થયું. ત્યારે એની સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય જ્યારે બે સંપર્કમાં આવે ને, એટલે કે એ ક્ષણે એની સ્થિતિ ઉર્જા કેવી થઈ જાય? 0. 6 ગ્રાફ ચેક કરો. જ્યાં બોલ કોન્ટેક્ટમાં આવે છે એકબીજાના ત્યારે બેના કેન્દ્ર વચ્ચેનું અંતર 2r થાય. 2r થાય ને ત્યારે સ્થિતિસ્થાપક સંઘાતમાં સ્થિતિ ઉર્જા 0 થાય. તો 2r બિંદુએ સ્થિતિ ઉર્જા 0 થાય એવો એક જ ગ્રાફ એમાં આપ્યો છે, 5મો. બીજું, સમય સાથે અંતર સાથે સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય છે. તો હજી એ મુદ્દો મેચ કરો તો એવો એક જ ગ્રાફ છે, 5મો ગ્રાફ, જેમાં તમે જો અંતર જેમ જેમ વધારતા જાઓ છો એમ જો સ્થિતિ ઉર્જાનો ગ્રાફ નીચે આવતો જાય છે. અને તમે જુઓ અંતર જ્યારે 2r થયું ત્યારે સ્થિતિ ઉર્જા શું થઈ ગઈ? 0 થઈ ગઈ. સમજાય એવી વાત છે ને? તો ગ્રાફ નંબર 5 એક જ આ બંધ બેસતી પરિસ્થિતિમાં આવે છે.
આર વધે તો સ્થિતિ ઉર્જા ઘટે. વ્યસ્ત ચલન છે એટલે આ પાક્કું કરવું પડશે. જ્યારે બંને પદાર્થ એકબીજાના સંપર્કમાં આવે ત્યારે તેમની સ્થિતિ ઉર્જા શૂન્ય થાય, એટલે કે આર બરાબર 2r અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય થાય. આ પરિસ્થિતિ માત્ર ગ્રાફ 5માં છે. હવે સ્વાધ્યાયનો 30મો દાખલો છે. ખરેખર તમારે આ ટોપિક 12મા ધોરણમાં ભણવાનો છે, પણ આ દાખલો આપ્યો છે ને તો આપણે એને 6થા ચેપ્ટરના લેવલથી સોલ્વ કરાવીએ. પણ એ પહેલાં પ્રક્રિયા સમજી લ્યો. આપણને ખબર છે પરમાણુ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનનો બનેલો, એમાં ન્યુક્લિયસમાં પ્રોટોન ને ન્યુટ્રોન રહેલા હોય. બરાબર. ન્યુક્લિયર ખંડન ને ન્યુક્લિયર સલયન પ્રક્રિયા તમે 10મા ધોરણમાં આછી પાતળી ભણ્યા હો. એક એવી પ્રક્રિયા થાય છે ન્યુક્લિયર પ્રક્રિયા કે જેમાં ન્યુટ્રોન ભાંગે અને એમાંથી પ્રોટોન ને ઇલેક્ટ્રોન છૂટા પડે છે. તમને ક્વેશ્ચન વાંચશો ને તો બહુ વિચિત્ર લાગશે, અટપટો લાગશે, કેમ કે તમે એ મુદ્દો ડિટેલમાં ભણ્યા નથી. એટલે હું એ ક્વેશ્ચન નથી વાંચતો, હું તમને મારી ભાષામાં સમજાવું, તમને સમજાય એવી ભાષામાં કે ન્યુટ્રોન તૂટે છે. માની લો કે આપણી પાસે એક ન્યુટ્રોન છે, તો ન્યુટ્રોનના ભાગ પડ્યા, તો એ જે ખંડન થયું ને ન્યુટ્રોનનું, ત્યારે એક ભાગ બહુ મોટો બન્યો આટલો, એ ભાગને હું પ્રોટોન કહું છું, અને બીજો એક બહુ નાનો ભાગ છૂટો પડ્યો, એ ભાગ થયો ઇલેક્ટ્રોન. 12માં ભણશો કે હજી એક નાનો ભાગ એમાંથી નીકળે છે, એ કહેવાય છે ન્યુટ્રિનો. બરાબર. એનથી નહીં દર્શાવાય છે ન્યુટ્રિનો, ઈટાથી દર્શાવે, પણ આપણે તે ન્યૂથી દર્શાવશે ન્યુટ્રિનોને. બરાબર. તો ન્યુટ્રોન હતો તમારી પાસે, ન્યુટ્રોનનો વિદ્યુતભાર 0 હોય, એમાં કંઈક પ્રક્રિયા થઈ, એમાંથી તમને પ્રોટોન મળે છે, ઇલેક્ટ્રોન મળે છે અને એક ન્યુટ્રિનો મળે છે. અત્યારે હું ન્યુટ્રિનોની ચર્ચામાં લઈ જતો નથી, તમારે જરૂર નથી. ન્યુટ્રિનોનું દળ એવું કહેવાય કે ઇલેક્ટ્રોનના દળ કરતાં ઓછું હોય. ક્વેશ્ચન તમને એવું કહે છે કે જ્યારે ન્યુટ્રોનમાંથી પ્રોટોન ને ઇલેક્ટ્રોન બને ત્યારે જે ઉર્જા ઉત્પન્ન થાય છે, આનું ખંડન થયું ને, પ્રોટોન ને ઇલેક્ટ્રોનમાં ભાગ પડ્યા ને, તો જે ઉર્જા ઉત્પન્ન થઈ એ ઉર્જા પ્રમાણે ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ વેગ ધારણ કરશે. આવું સાબિત કરવાનું છે કે હા ભાઈ ઇલેક્ટ્રોન મન પડે એ વેગ ધારણ ન કરી શકે, એણે ચોક્કસ વેગ જ ધારણ કરવો પડશે. આ આપણે સાબિત કરવાનું છે. તો હું તમને 12માના લેવલથી નહીં, 6થા ચેપ્ટરના લેવલથી વેગમાન સંરક્ષણ અને ગતિ ઉર્જા ઉપરથી સમજાવી દઈશ. અહીંયા હું એવું કહી શકું, ન્યુટ્રોનના 2 ભાગ થયા, મતલબ કે એમાંથી 2 ભાગ છૂટા પડ્યા, તો ન્યુટ્રોન જ્યારે એકલો અસ્તિત્વ ધરાવતો હતો ત્યારનું વેગમાન, અને 2 ભાગ પડ્યા મતલબ એની ઉપર કોઈ બળ નહોતું લગાડ્યું, એ સ્વતઃ પ્રક્રિયા કરે છે અને 2 ભાગ પાડે છે. તો બાહ્ય બળ 0 હતું એટલે વેગમાનનું સંરક્ષણ થાય ને, તો મને આ બેના વેગ વચ્ચેનો સંબંધ મળી જાય. ન્યુટ્રોન શરૂઆતમાં સ્થિર હતો એટલે હું પ્રારંભિક વેગમાન 0 લઈ શકું, તો એ દિશામાં હું લઈ જઈશ એટલે મને ઇલેક્ટ્રોન અને પ્રોટોનના વેગ વચ્ચેનો સંબંધ મળશે. પછી હું બેની ઉર્જાનો ઉલ્લેખ કરીશ. તો આલ્બર્ટ આઇન્સ્ટાઈને અહીંયા ઇન્વોલ્વ કરશે આપણે. તમારા માટે પહેલીવાર આઇન્સ્ટાઈન હવે ચર્ચામાં આવ્યું. હવે ડગલે ને પગલે એનો ઉલ્લેખ આવ્યા રાખશે સાપેક્ષવાદનો. બરાબર. જો સૌથી પહેલાં ધારો કે ઇલેક્ટ્રોનનું દળ m1 છે, પ્રોટોનનું દળ m2 છે, ઇલેક્ટ્રોનને કંઈક વેગ મળ્યો v1, પ્રોટોનને વેગ મળ્યો v2. આપણને એમને વેગ મળ્યા ક્યાંથી એ સમજશે આપણે. આપણને એટલું ખબર પડે કે ભાઈ બાહ્ય બળ 0 હતું એટલે ન્યુટ્રોનનું પ્રારંભિક વેગમાન બરાબર બન્યા શું, તો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન એમાંથી જ બન્યા એટલે એ બેનું અંતિમ વેગમાન. ન્યુટ્રોન સ્થિર હતો એટલે એનું વેગમાન 0. પ્રોટોન અને ઇલેક્ટ્રોન, એમાં ઇલેક્ટ્રોનને મેં 1 કીધો છે એટલે એનું વેગમાન હું પહેલાં લખીશ, ઇલેક્ટ્રોન અને પ્રોટોન. ઇલેક્ટ્રોનનું વેગમાન m1 v1, પ્રોટોનનું વેગમાન m2 v2. તો મારે તો ઇલેક્ટ્રોનનો વેગ જોતો હતો એટલે હું અહીંયા શું કરીશ, તો કે મારે ઇલેક્ટ્રોનનો વેગ જોઈને હું આને કરતા બનાવીશ, કેમ કે જેને કરતા બનાવી એ આગળ જતા બીજા સમીકરણમાં એની કિંમત મૂકે એટલે આનો લોપ થઈ જશે. એટલે v2 બરાબર શું થયું, આદેશ બનાવ્યો -m1 v1/m2. ઓકે, આની ચર્ચા તો થઈ ગઈ. હવે આઇન્સ્ટાઈને યાદ કરી. આઇન્સ્ટાઈને એવું કીધું કે જ્યારે તમે કોઈ સૂક્ષ્મ આવો ટુકડો છે, પરમાણુ છે કે ન્યુક્લિયસ છે, એના જ્યારે ભાગ કરો ત્યારે માની લો કે આનું દળ, આખું દળ m છે, સમજો ધ્યાનથી, આનું કુલ દળ m છે અને એના જે 2 ભાગ બન્યા, માની લો કે આનું દળ m1 ને m2 છે, તો પ્રાયોગિક રીતે એવું જોવા મળ્યું કે આનું દળ m, આ m દળ, આ બેના સરવાળા કરતાં આપણને આપણું મગજ એમ કે ને 2 સરખા હોવા જોઈએ, પણ તમે નહીં માનો આ 2 સરખા નથી મળતા. કાંઈક દળ અહીંયા મિસ થઈ જાય છે, ડેલ્ટા m જેને દર્શાવી છે. મતલબ
આનું દળ જેટલું હશે આખાનું ભેગો હતો ત્યારે છૂટા પડ્યા પછી બેનું દળ અલગ અલગ જોવા મળ્યું. એ બેનો સરવાળો આના જેટલો ન મળ્યો તો કંઈક દળ ઘટતું આવ્યું. એ જે દળ ઘટતું મળ્યું એને કહેવાની દળ ત્રુટિ. બરાબર છે. દળ ત્રુટિને દર્શાવી ડેલ્ટા એમથી કે ન્યુટ્રોનમાંથી પ્રોટોન ઇલેક્ટ્રોન બને છે ને ત્યારે થોડુંક દળ મિસિંગ આવે છે, ઘટેલું જોવા મળે છે. એ દળ ક્યાં ગયું? તો આલ્બર્ટ આઇન્સ્ટાઈને કીધું કે એ દળ ઉર્જા સ્વરૂપે રૂપાંતર પામ્યું, દળમાંથી ઉર્જા બની ગઈ. અને એમાં આઇન્સ્ટાઈનનું આ સૂત્ર E બરાબર ડેલ્ટા એમ² ઉપયોગમાં લેવાય છે. તો આ ઉર્જા ક્યાં ગઈ? તો કે એ ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે ઉત્પન્ન થશે, ઇલેક્ટ્રોનને અને પ્રોટોનને મળશે અને એના લીધે ઇલેક્ટ્રોન અને પ્રોટોન ઉર્જા ગતિ ઉર્જા પ્રાપ્ત કરે છે. તો હું કહી શકું કે ઉત્પન્ન થયેલી ઉર્જા ડેલ્ટા એમ² એ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને પ્રોટોનની ગતિ ઉર્જાને મળે છે. એટલે કે એના સરવાળા જેટલી બે સમાન થયા. આ બેનો સરવાળો આના જેટલો થાય. તમારે જોતો તો ઇલેક્ટ્રોનનો વેગ, તમને કીધું તું સાબિત કરો કે ઇલેક્ટ્રોન ચોક્કસ ગતિ ઉર્જા ધરાવે છે. તો હું અહીંયા 1/2 m1v1² ને કરતાં બનાવી લઉં અગર આખાને. તો તમે જો આ પદ આ બાજુ જાય અથવા તો સાદુરૂપ આપો, મેં અહીં આપ્યું છે એવી રીતે. જો મેં શું કર્યું, v2ની વેલ્યુ મૂકી દીધી m1² છે m2² ને અહીંયા v1². v2ની વેલ્યુ અહીંથી મૂકી, સ્ક્વેર કર્યો. આમાંથી v1² કોમન કાઢ્યા, 2 આ બાજુ આવ્યો એટલે 2 ડેલ્ટા એમ² થયા. આમાંથી જો m1 કોમન નીકળે છે, હવે અહીંથી આ સાદુરૂપ આપ્યું, m1 કોમન નીકળ્યા. m1 કોમન નીકળ્યા એટલે આની ગુણાય, આ બાજુ લ્યો તો છેદમાં લીધા અને વૈધા કોણ? તો કે 1 + m1/m2. હવે ધ્યાનથી જો ડેલ્ટા એમ ફિક્સ છે, સી ફિક્સ છે, m1 ફિક્સ છે, m1 m2 એ ફિક્સ છે. કેમ કે કાં તો ઇલેક્ટ્રોનનું દળ છે, કાં તો પ્રોટોનનું દળ છે, કાં તો પ્રકાશનો વેગ છે. તો આ પદ અચળ થયું, તો એનો મતલબ v1 એ અચળ થયો ને. v1 અચળ થયો તો v1ને લીધે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અચળ થઈ ને. એ તો આપણે સાબિત કરવું હતું કે સાબિત કરો કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અચળ છે. જો અહીં જમણી બાજુના એટલે કે આ બધાય પદ અચળ છે, તેથી ઇલેક્ટ્રોનનો વેગ v1 પણ ચોક્કસ મૂલ્ય ધારણ કરે. આમ આપણે બીટા ક્ષય માટે સતત ઉર્જા વક્ર ન લઈ શકીએ. સતત ઉર્જા વક્ર એટલે શું? તો કે સતત એનર્જી ઘટતી જતી હોય ને ઇલેક્ટ્રોનની, એની વાત છે. બીટા ક્ષય એટલે કોઈ પણ પરમાણુના ન્યુક્લિયસમાંથી ઇલેક્ટ્રોનનું બહાર નીકળવું. એમાં એમ કહે છે કે ઇલેક્ટ્રોનની ઉર્જા ઘટતા ક્રમની હોવી જોઈએ, એટલે સતત રીતે મળે રાખે. 5, 6, 7, 8 અથવા તો 5, 4, 3, 2, 1 એવું થવું જોઈએ એવું માનતા હતા. પણ અહીં જોઈ શકાય છે કે ભાઈ એવું નહીં થાય. એક ચોક્કસ આંકડો ધારણ કરશે એટલી જ ઉર્જાવાળો ઇલેક્ટ્રોન એટલે કે બીટા બહાર નીકળશે, બાકી બહાર નહીં નીકળે. ઓકે, બાકી વધારે ડિટેલમાં બીટા ક્ષય શું છે એમાં અત્યારે નથી પડતા. એ આપણે જ્યારે 12માં આવશું ને ત્યારે બહુ ડિટેલથી સમજશે. લેક્ચર પૂરો કરી, ચેપ્ટર એ પૂરું. આવતીકાલે ચેપ્ટર 7 શરૂ કરવાનું છે, તો જરાક પૂર્વ તૈયારી કરી લેજો.